જો તમને લાગતું હોય કે તમને કે તમારી જાણમાં કોઈને એન્ડોમેટ્રિયોસિસ છે અથવા આ બીમારી વિશે ફક્ત તમે વધુ જાણકારી મેળવવા ઈચ્છતા હોય તો આ તમને વધુ બહેતર રીતે સમજવામાં મદદ કરશે. એન્ડોમેટ્રિયોસિસ એક સામાન્ય સ્થિતિ છે કે જે સ્ત્રીઓને એમના પ્રજનનના વર્ષોમાં એટલે કે માસિક ચક્રની શરૂઆતથી રજોની વૃત્તિકાળ સુધી પ્રતિકૂળ અસર કરે છે. આ સ્થિતિમાં ઘણીવાર પેટમાં દુખાવો થાય છે, જે દુખાવો પેટની નીચેના ભાગમાં થાય છે. તે કોઈપણ વંશની વિશ્વના કોઈપણ ખૂણામાં રહેતી પરિણીત અને અપરિણીત મહિલાઓને થાય છે. આ ચેપી નથી, માટે એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાતો નથી. એન્ડોમેટ્રિયમ એ ગર્ભાશયની દિવાલ છે, જેને યુટેરસ પણ કહેવાય છે. એન્ડોમેટ્રિયોસિસ હોય છે ત્યારે આમાંની કેટલીક દિવાલો શરીરના અન્ય ભાગમાં વિકાસ પામે છે. મોટા ભાગે તે પેલ્વિસ પેટના નીચેનો ભાગ હોય છે, પરંતુ કોઈવાર તે અન્ય ભાગમાં જેવા કે ફેફસાં કે લીવરમાં પણ થઈ શકે છે. એન્ડોમેટ્રિયોસિસ થવાના સૌથી સામાન્ય સ્થાનો છે અંડાશયની ઉપર, જ્યાં સ્ત્રીઓમાં અંડકોષ બને છે, ફેલોપિયન નળીની અંદર અથવા ઉપર નળીઓ જે દર મહિને અંડકોષને અંડાશયમાંથી ગર્ભાશયમાં લઈ જાય છે, ગર્ભાશયની યુટેરસની પાછળ, ગર્ભાશયને તેના સ્થાને જાળવી રાખતી પેશી, બ્લેડર પર, બાઉલ પર. આ દિવાલ ગર્ભાશયની માફક માસિક ધર્મ દરમિયાન દર મહિને રક્તસ્રાવ કરે છે. આ રક્તને ક્યાંય નિકાલની જગ્યા હોતી નથી અને તે ઈજા અને દુખાવો કરે છે. પીઠના દુખાવાથી જે શરૂ થયું હતું તેમાં અનેક નિષ્ણાત ડૉક્ટરોને બતાવ્યા બાદ મને એન્ડોમેટ્રિયોસિસ હોવાનું નિદાન થયું. અંતે મને સ્ત્રી રોગ નિષ્ણાતની સલાહ લેવાનું કહેવામાં આવ્યું, જેમણે મને તરત જ એન્ડોમેટ્રિયોસિસ હોવાની શંકા દર્શાવી. લેપ્રોસ્કોપીથી સાબિત થયું કે મને એન્ડોમેટ્રિયોસિસ છે. એન્ડોમેટ્રિયોસિસથી મારી દૈનિક જીવનશૈલીને અસર થઈ છે. હું ઘણીવાર દર્દમાં હોઉં છું. હું બને તેટલું સહન કરવાનો પ્રયત્ન કરું છું, પરંતુ અનુભવું છું કે કામ અને ઘરની બહાર જીવન ભોગવવા લાચાર છું. મારું વજન પણ ઘણું ઉતરી ગયું છે. હું ઈચ્છું છું કે હું મારા મિત્રોને જણાવું, પરંતુ મને લાગે છે કે તે મારી હસી ઉડાવશે, એટલે માટે હું એમને મારા સુધી જ સીમિત રાખું છું. સદભાગ્યે મારે પહેલેથી જ બાળકો છે, કારણ કે કોઈ પણ પ્રજનન મુદ્રાઓ થકી મારા લગ્ન અને સમાજમાં મારી સ્થિતિ પર ગંભીર પરિણામો આવ્યા હોત. એન્ડોમેટ્રિયોસિસના લક્ષણો શું છે તે જાણીએ. એન્ડોમેટ્રિયોસિસના ઘણા લક્ષણો હોય છે અને મોટાભાગે તે એન્ડોમેટ્રિયોસિસ ક્યાં છે તેની પર આધાર રાખે છે. સૌથી સામાન્ય લક્ષણ પેઢામાં દુખાવો થાય છે. તે અતિશય તીવ્ર હોઈ શકે છે. કેટલીક સ્ત્રીઓમાં માસિક ધર્મ દરમિયાન દુખાવો ખૂબ હોય છે, પરંતુ અન્ય સ્ત્રીઓને મોટાભાગે દુખાવો થાય છે. માસિક ધર્મ દરમિયાન અતિશય દુખાવો સામાન્ય લક્ષણ છે. જાતીય સમાગમ દરમિયાન અને પહેલાં પણ સ્ત્રીઓને એનો અનુભવ થઈ શકે છે. જો તમને એન્ડોમેટ્રિયોસિસ હોય તો થાક લાગવો પણ સામાન્ય છે. અન્ય સંભવિત લક્ષણોમાં સામેલ છે માસિક ધર્મ વખતે બોવલના ગતિવિધિમાં દુખાવો, માસિક ધર્મ દરમિયાન મૂત્ર પ્રવૃત્તિમાં પીડા, પીઠના નીચેના ભાગમાં દુખાવો. એન્ડોમેટ્રિયોસિસ ધરાવતી કેટલીક સ્ત્રીઓને ગર્ભધારણ કરવામાં તકલીફ થાય છે. તેમ છતાં આ લક્ષણોનું મિશ્રણ અનુભવાય તેનો અર્થ ચોક્કસપણે તમને એન્ડોમેટ્રિયોસિસ છે એવો નથી થતો. કોઈ પણ મુશ્કેલીજનક લક્ષણો વગર સ્ત્રીઓને એન્ડોમેટ્રિયોસિસ થઈ શકે છે અને તેઓ અન્ય બાબતો માટે તપાસ કરાવે કે શસ્ત્રક્રિયા કરાવે ત્યારે જ તેમને એ હોવાની ખબર પડે છે. મોટાભાગે સ્ત્રીઓ અને તેમના મિત્રો કે પરિવાર એવું માને છે કે લક્ષણો સામાન્ય છે અથવા તો ફક્ત માસિક ધર્મ સમયનો દુખાવો છે, પરંતુ એન્ડોમેટ્રિયોસિસ એક રોગ છે જેની સારવાર થઈ શકે છે. એન્ડોમેટ્રિયોસિસ શેને કારણે થાય છે અથવા શા માટે ફક્ત અમુક જ સ્ત્રીઓને લક્ષણો વર્તાય છે તે કોઈ જાણતું નથી. એના ઘણા કારણો ચર્ચાય છે. એન્ડોમેટ્રિયોસિસને વધારે સારી રીતે સમજવા માટે સંશોધન અભ્યાસ હાથ ધરવામાં આવી રહ્યો છે.
એન્ડોમેટ્રિયોસિસ ધરાવતી ઘણી સ્ત્રીઓ ગર્ભાવસ્થા સરળતાથી ધારણ કરે છે. તેમ છતાં લગભગ 40% સ્ત્રીઓ જે વંધ્યત્વ સેવાઓ લે છે તેમને એન્ડોમેટ્રિયોસિસ હોવાનું નોંધાયું છે. માટે તેની વચ્ચે કોઈ કડી હોઈ શકે છે. તે એટલા માટે કે ફેલોપિયન નળી બંધ થઈ ગઈ હોય અથવા શસ્ત્રક્રિયા દરમિયાન કોઈ ઈજા જેને કારણે પ્રજનન અંગો પોતાના સ્થાનમાંથી ખસી ગયા હોય. વંધ્યત્વની સારવાર કરતાં પહેલાં એન્ડોમેટ્રિયોસિસની સારવાર કરવી યોગ્ય છે કે નહીં તે ડૉક્ટર વ્યક્તિગત ધોરણે નક્કી કરશે. કોઈપણ સ્ત્રી જેને મિત્રો કે પરિવારના કોઈ અન્ય સ્ત્રીની સરખામણીમાં અતિ પીડાકારક માસિકની સમસ્યા હોય તો અથવા એમને લાગતું હોય કે પીડાને કારણે જીવનમાં અવરોધો ઊભા થઈ રહ્યા છે તો તમારે ડૉક્ટરને બતાવવું જોઈએ. દુખાવો ક્યારે થયો અને અનુભવ કેટલો ખરાબ હતો તે અંગેની નોંધ કે ડાયરી રાખવાથી તે એન્ડોમેટ્રિયોસિસ છે તે નક્કી કરવામાં ડૉક્ટરને ઘણું મદદરૂપ થઈ શકે છે. તમારા જીપી તમારી આંતરિક તપાસ કરશે. આથી જો તમે ઈચ્છતા હોય કે કોઈ સ્ત્રી તમારી તપાસ કરે તો તમારે ડૉક્ટરની સર્જરી પર તે જણાવી દેવું જોઈએ. તમારા જીપી તમને હોસ્પિટલ ખાતે નિષ્ણાંત ગાયનેકોલોજિસ્ટ સ્ત્રી રોગના નિષ્ણાંત પાસે જવાનું પણ કહી શકે છે. કેટલાક મોડર્ન સ્કેન દર્શાવી શકે છે કે સ્ત્રીને એન્ડોમેટ્રિયોસિસ છે, પરંતુ નિશ્ચિત રૂપે તે છે કે નહીં તે જાણવાનો એકમાત્ર ચોક્કસ રસ્તો લેપ્રોસ્કોપી છે. આ એક નાનકડી શસ્ત્રક્રિયા છે જેમાં ડૉક્ટર પેટમાં એક નાનકડા છિદ્રમાંથી કેમેરા મૂકે છે અને એન્ડોમેટ્રિયોસિસની તપાસ કરે છે. તે પેશીનો નાનકડો ટુકડો લઈ શકે છે. તેને બાયોપ્સી તરીકે ઓળખાય છે. તેને ત્યારબાદ માઇક્રોસ્કોપ નીચે જોવામાં આવે છે. ડૉક્ટર સામાન્ય રીતે દર્દીને એન્ડોમેટ્રિયોસિસ હળવું, મધ્યમ કે ગંભીર છે તે જણાવે છે. હું અને મારા પતિ બાળક માટે પ્રયત્ન કરી રહ્યા છીએ. અમે સફળ થયા નહીં. આથી ગયા વર્ષે અમે પ્રજનન સારવારનો પ્રયત્ન કરવાનો નિર્ણય લીધો. રાબેતા મુજબના બેઝલાઇન પરીક્ષણો દરમિયાન મને એન્ડોમેટ્રિયોસિસ હોવાનું નિદાન થયું હતું. મેં એન્ડોમેટ્રિયોસિસના કોઈ શારીરિક લક્ષણો અનુભવ્યા ન હતા. તે છતાં તેમને મારા અંડાશય પર ગાંઠ દેખાઈ. મને નથી ખબર કે એ જ કારણ તો નથી કે હું ગર્ભવતી નથી થઈ. મારો કહેવાનો અર્થ એ છે કે તમને પેટમાં વળ ચડે છે અને માસિક સમયે એ બધા જ લક્ષણો દેખાય છે એટલે તમને ખબર નથી પડતી. કદાચ હું યુવાન હતી એના કરતાં અત્યારે થોડી વધુ તકલીફ છે. તમે એવી માન્યતા સાથે મોટા થાઓ છો કે દરેક સ્ત્રીને માતૃત્વનો હક છે, પરંતુ પછી તમને એવું લાગે છે કે તમારી પાસેથી એ હક પણ છીનવી લેવામાં આવ્યો છે. તમારા મગજમાં દ્વંદ્વ સર્જાય છે કે હું બરાબર નથી, મારી સાથે શું ખોટું છે, શા માટે હું આ નથી કરી શકતી. એન્ડોમેટ્રિયોસિસની કોઈ સારવાર નથી, પરંતુ એના કેટલાક ઉપચાર છે જે પીડામાં મદદ કરી શકે છે અને કેટલાક સમય માટે જીવનની ગુણવત્તા બહેતર બનાવી શકે છે. સારવાર વહેલી મેળવવાથી જ પ્રજનન ક્ષમતાને અસર થઈ હોય તો ગર્ભધારણ કરવાની સંભાવના સુધરી શકે છે. એન્ડોમેટ્રિયોસિસ સ્ત્રીઓના જીવનમાં ઘણા હિસ્સાને અસર કરે છે, જેમ કે મિત્રો અને પરિવાર સાથે સંબંધો, સાથેની અંગતતા, ઘરમાં કામ કરવાની ક્ષમતા. દુખાવાનું કારણ શું છે તે જાણવાથી ઘણીવાર સ્ત્રીઓને કે તેમની આસપાસના લોકોને તેને સમજવામાં અને તેનો સારી રીતે સામનો કરવામાં મદદ કરે છે. તે ખૂબ જરૂરી છે કે સાથીઓ સ્થિતિને અને એના કારણે સ્ત્રીને કેવી અનુભૂતિ થઈ રહી છે તે સમજે. સારવાર, તબીબ અને શસ્ત્રક્રિયા બંને જે છે તમારા રોગની ગંભીરતા પર અને સ્ત્રી બાળક ઈચ્છે છે કે નહીં તેના પર આધાર રાખે છે. તમારા ડૉક્ટરે વિકલ્પો અંગે તમારી સાથે ચર્ચા કરવી જોઈએ અને તમારી પરિસ્થિતિ અનુસાર તમારા માટે શું શ્રેષ્ઠ છે તે તમે નક્કી કરી શકો છો. તમારા દુખાવાને ઓછું કરે કે રાહત આપે તેની યોગ્ય સારવાર તમે શોધો તે પહેલાં તમારે અમુક સારવારનો પ્રયત્ન કરવો પડે છે. એન્ડોમેટ્રિયોસિસના લક્ષણો કેટલીક સ્ત્રીઓમાં ફરીથી થાય છે અને લક્ષણો થોડા સમયમાં ફરી પાછા પણ આવી શકે છે. આથી તમારે સારવારના એક કરતાં વધુ કોર્સની જરૂર પડે છે. મોટાભાગની સ્ત્રીઓને કમસે કમ થોડા સમય માટે દુખાવામાં રાહતની જરૂર પડશે, જે આઇબુપ્રોફિન અથવા પ્રિસ્ક્રિપ્શન પર ઉપલબ્ધ વધુ શક્તિશાળી દર્દ નિયંત્રક
જેવી એન્ટી ઇન્ફ્લેમેટરી દવાઓ દ્વારા હોઈ શકે છે. સ્થિતિ બદલીને કે સમાગમના વિવિધ રીતો અપનાવી સમાગમ વખતે પીડામાં મદદ મળી શકે છે. સેક્સ સલાહકારના સંદર્ભ દ્વારા વધુ આરામદાયક સ્થિતિઓ અંગે ચર્ચા કરી શકાય છે. પહેલો હોર્મોન જે સ્ત્રીઓને આપવામાં આવે છે તે મદદ અંશે ગર્ભનિરોધક ગોળીઓ હોય છે, કારણ કે તે પીડા ઊભી કરતા હોર્મોન્સની અસરને રોકી શકે છે. તે પરિણીત અને અપરિણીત સ્ત્રીઓને પણ જ્યારે તે જાતિ રૂપે સક્રિય ન હોય ત્યારે પણ આપવામાં આવે છે. અન્ય હોર્મોન્સ માસિકને રોકી શકે છે, પરંતુ તમે આ દવાઓ બંધ કરો ત્યારબાદ તે ફરીથી શરૂ થઈ જાય છે. હોર્મોન્સને થોડો સમય જ લઈ શકાય છે અને કમનસીબે જ્યારે સ્ત્રી તે લેવાનું બંધ કરે ત્યારે દુખાવો મોટાભાગે પાછો થવા લાગે છે. સ્ત્રીઓ ત્યારે જ આ હોર્મોન સારવારનો ઉપયોગ કરી શકે છે જો તેમને તે સમયગાળા દરમિયાન ગર્ભધારણ ન કરવો હોય. શસ્ત્રક્રિયા સાધારણ કે મોટી હોઈ શકે છે. લેઝર દ્વારા અથવા લેપ્રોસ્કોપી વખતે તેને કાપીને એન્ડોમેટ્રિયોસિસ દૂર કરી શકાય છે. પેટમાં મોટો ચીરો મૂક્યા વગર ઘણી મોટી શસ્ત્રક્રિયા પણ કરી શકાય છે. ઘણા ગંભીર કિસ્સાઓમાં સ્ત્રીરોગ નિષ્ણાંત જે સ્ત્રીઓનો પરિવાર સંપૂર્ણ થઈ ગયો હોય તેમને હિસ્ટેરેક્ટમી, એનો અર્થ એ છે કે ગર્ભાશય દૂર કરવાની સલાહ આપે છે. તેનો અર્થ એ છે કે માસિક બંધ થઈ જાય છે અને કેટલીક સ્ત્રીઓમાં તેનાથી દુખાવો દૂર થાય છે, પરંતુ દરેક માટે તે સફળદાયક નથી નીવડતું અને કેટલીક સ્ત્રીઓને દુખાવો ચાલુ રહે છે. સ્ત્રીઓએ તમામ વિકલ્પો અંગે વિચારવાની અને તેઓ શસ્ત્રક્રિયા કરાવવાની નક્કી કરે તે પહેલાં તેઓ આ પસંદગીથી ખુશ છે કે નહીં એની ખાતરી કરવાની જરૂર છે. તેના માટે એક્યુપંક્ચર, હોમિયોપેથી, રિફ્લેક્સિયોલોજી અથવા ચાઇનીઝ દવા જેવી અનેક પૂરક સારવાર છે, જેનાથી કેટલીક સ્ત્રીઓને એના દુખાવામાં મદદ મળી શકે છે. ખાનપાનમાં ફેરફાર જેમ કે ઘઉં કે દૂધની બનાવટો ન લેવાથી કેટલીક સ્ત્રીઓને મદદ મળી શકે છે. વિટામિન B12 અને મેગ્નેશિયમ ધરાવતી મલ્ટીવિટામિનની ટીકડીઓ માસિક સમયનો દુખાવો ઓછો કરી શકે છે. ટેન્સ મશીન જે નાનકડો ઇલેક્ટ્રિકલ ચાર્જ આપે છે અથવા ઉષ્મા, ઉદાહરણ તરીકે ગરમ પાણીની બોટલો, ઉપયોગી સાબિત થઈ શકે છે જ્યારે તેને દુખાવાવાળી જગ્યાએ મૂકવામાં આવે છે. આરામ અને તાણને ઘટાડવાથી પણ કેટલીક સ્ત્રીઓને મદદ મળી શકે છે. તે માટે વેબસાઇટ્સ અને સ્વ-સહાય જૂથો છે જેમાંથી તમને એન્ડોમેટ્રિયોસિસની ઘણી સારવાર વિશે ઘણી બધી જાણકારી મળી શકે છે.